દર વર્ષે 5 જૂનના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જેની પાછળનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવાનો અને સતર્ક કરવાનો છે. દર વર્ષે ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં અલગ અલગ થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વાત કરવી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈની, જેમના માટે તો રોજ પર્યાવરણ દિવસ હોય છે. ગ્રીનમેન વિરલ દેસાઈએ અત્યાર સુધીમાં 6,50,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. સાથે જ સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામની પહેલ દ્વારા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે. જોકે આમ તો ગ્રીનમેન વિરલ દેસાઈ રોજના 100 થી 200 વૃક્ષોનું વાવેતર કરે છે અને કરાવે પણ છે. ત્યારે આજથી 7 દિવસ સુધી સુરત અને નવસારી જિલ્લાના 7 જુદા જુદા સ્થળોએ વૃક્ષારોપણ કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે તેઓ મરોલી, કડોલી, સરથાણા અને સચિન સહિતના વિસ્તારોમાં લગભગ 1,000 વૃક્ષોનું વાવેતર કરશે, જે તેમના પર્યાવરણ પ્રત્યેના સમર્પણનું પ્રતીક બતાવે છે.